એમાં બાપુની રાશિની જોવાની. જા જો, સામે છીકા ઉપર ગળું છે ને એમાં કંઈક પડ્યું હશે. બટા, કંઈ ખાવાનું નથી, મને ખાતરી છે. માં, મને મારા રામ પર ખાતરી છે. જા ગરબામાં જો, એમાં માખણ અને રોટલા છે. લઈ આવ, બહુ ભૂખ લાગી છે. રોટલા અને માખણ આપણા નસીબમાં ક્યાંથી? આપણા ગરીબના ઘરમાં એવું ન હોય બટા. પણ તું જો તો ખરી. જા એકવાર જોઈ લે. મારો રામ ભૂખ્યા ઉઠાડે, સુવાડે નહીં, સમજી? રામ પર ભરોસો રાખ. જા. બાળકની હઠથી મૂળીબા ગરવું ખોલે છે. તેમાંથી રોટલો નીકળે છે તો તે જોઈને તેમને આંચકો લાગે છે. તે આવો ચમત્કાર માની શકતી નથી. નણંદબાને સાથ પાડીને બોલાવે છે. નણંદબા, ઓ નણંદબા, બોલો ને ભાભી. આ ગરવામાં તમે રોટલા મૂક્યા હતા? ના રે ભાઈ, હું શું કામ મૂકું? ને આવા માખણવાળા? મારે ત્યાં થોડું દૂજાણું છે તે હું લાવું. ભાભી, આ તો આપણા પખાની ભક્તિનો પરચો છે. તમે ન ઓળખી શક્યા હો પખાને. ભાભી, આપણી પેઢીને તારવા ને આપણું દળદર ભાંગવા માટે આ પખાએ જન્મ લીધો છે. તું કોઈને કહેતી નહીં, પણ જોજે, એક દી આ જ પખો આપણા આંગણાને દીપાવશે. આપણા ઘરમાં એક અવતારીએ અવતાર લીધો છે. નસીબદાર છો મારી ભાભી, નસીબદાર છો. હાલ, હું જાઉં છું, કોઈને કહેતી નહીં હો. એટલામાં પખાના પિતાનો બહારથી અવાજ આવે છે. પખાની બા, એ પખાની બા, આ તત્સમિયાથી તેડું આવ્યું છે. ભજન કરવા જવું પડશે. મારી પોથી અને જોડી લાવો. જમ્યા વગર આરામથી જાઓ ને. મારે તો ભજન ઈ જ ભોજન ને ભજન ઈ જ આરામ. આ મંડળી રાહ જોવે છે, ખાવાનું રાતે. ભગત, એ ભગત, હાલો મંડળી રાહ જોવે છે. બાપુ, મારે આવવું, મને લઈ જાઓ ને. બેટા, ભજનમાં મોડું થાય, તું ઊંઘી જા છો. તારે ન હોવાય. બાપુ, નહીં ઊંઘું, લઈ જાઓ ને. નહીં હેરાન કરું તમને. જાગીશ, બસ જાગીશ. ભગત, એ ભગત, મોરના ઈંડાને કઈ જીત કરવા ન પડે હો બાપા. ભગતના દીકરા તો ભગત જ હોય. લઈ લો હાથે. ઊંઘી જાહે તો વેલી જાઉં ગાડામાં. સારું, તમે કહો તેમ બસ. હાલ પકા. મૂળીબા અંદરથી સામગ્રી લઈને આવે છે. બાપ દીકરો ઉપડે છે. ભાઈજીભાઈ બેઠા છે. ભજન મંડળીની રમઝટ શરૂ છે. પક્કો બધાથી અલગ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠો છે. ધૂણી રે ધખા